પાટણ નાગરિક સહકારી બેંકની એક મહત્વની બેઠક આજે બેંકના મેનેજરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં બેંકના નવા ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર એમડીની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। આ ચૂંટણી પ્રક્રિયામાં બેંકના કુલ 15 ડિરેક્ટરોમાંથી એક ડિરેક્ટર ગેરહાજર રહ્યા હતા, જ્યારે બાકીના 14 ડિરેક્ટરોએ ઉત્સાહભેર હાજરી આપી હતી। બેઠકમાં સર્વસંમતિ સાધીને ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં પાટણ નાગરિક સહકારી બેંકના છઠ્ઠા ચેરમેન તરીકે દિલીપભાઈ અમથાભાઈ પટેલની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। આ સાથે જ બેંકના મેનેજિંગ ડિરેક્ટર એમડી તરીકે કેતાબેન મનસુખલાલ પટેલની પણ સર્વાનુમતે પસંદગી કરાઈ હતી। નવનિયુક્ત ચેરમેન દિલીપભાઈ પટેલ અને મેનેજિંગ ડિરેક્ટર કેતાબેન પટેલની વરણી થતાં જ ઉપસ્થિત તમામ ડિરેક્ટરો, બેંકના સ્ટાફ મિત્રો, સગા સંબંધીઓ અને શુભેચ્છકોએ તેમને બુકે તથા ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું। ઉપસ્થિત સહુ કોઈએ એકબીજાના મોં મીઠા કરાવીને નવા સુકાનીઓને સફળ કાર્યકાળ માટે અંતઃપૂર્વક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી। આજે ચેરમેન તરીકે તમારી વરણી શું કહેવા માંગો છો? આજે સર્વાનુમતે અમારી વરણી કરી ચેરમેન તરીકે મારી અને કિતાબેનની એમડી તરીકે। આજે જે માહોલ હતો એ ખૂબ સરસ માહોલ હતો, કેમ કે સર્વાનુમતે થઈ છે। અને બીજું કે હવે અમે જે બી આગળ કંઈક અધૂરું કામ હશે એ અમે આગળ ધપાવીશું। બેંકમાં હર હંમેશા નફામાં ડિપોઝિટરોનો બધાનો પૂરેપૂરો ખ્યાલ રાખવામાં આવશે। ખાસ કરીને કે ડિપોઝિટરોની ડિપોઝિટ વધે, લોન ધારકોની એનપીઓ ઘટે અને લોન અમારા બેંકમાં વધુમાં વધુ લેવા માટે આવે એવી સ્કીમ પણ અમે લાવીશું। અને આગળ કોઈપણના જે સભાસદ છે એમને પણ નાની મોટી કોઈ તકલીફો પડી હોય તો એ પણ અમે તાત્કાલિક નાબૂદ કરવાના નેક્સ્ટ બોર્ડની અંદર અમે લાવીશું। નિમણૂક થઈ છે અને અમે આગળ પડતી બેંકને આગળ લઈ જઈશું અને સૌનો સાથ સહકાર મળીને અમે જેટલા બી છીએ એટલા સૌનો સાથ સહકાર સમજીને અને વિચારીને અને જેટલી બેંકને ઊંચી લાવવામાં અમે પૂરેપૂરો સહકારને સાથ આપીશું।